નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમમાં અવાજ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, હાલ ગુજરાત રાજ્યમાં એક ચર્ચાનો વિષય હોય તો એ છે આંતરજ્ઞાતીય લગ્ન, કે એક જ્ઞાતિમાંથી કોઈ યુવતી અથવા તો યુવક પોતાની જ્ઞાતિ બહાર બીજી કોઈ જ્ઞાતિમાં લગ્ન કરે। અને સૌથી ચર્ચિત દાખલો હોય તો કિંજલ દવે, ધ્રુવીન શાહ, અને હવે તાજો દાખલો છે સુરતની સિંગર આરતી સંઘાણી અને દેવાંગ ગોહિલનો। આ મુદ્દાઓ પ્રેમ લગ્નનો વાત કરવામાં આવે તો એક સમાજ એક જ્ઞાતિને છોડીને જ્યારે યુવતી અથવા તો યુવક બીજા સમાજમાં લગ્ન કરે છે ત્યારે પરિવાર સમાજ દ્વારા ખૂબ જ પીંખાતો હોય છે। સાથે સાથે સમાજ એ પરિવારનો બહિષ્કાર કરે છે। આવા કિસ્સાઓ પણ સામે આવી ગયા છે। ત્યારે હજુ પણ ગુજરાતના સમાજો એ પ્રેમ લગ્નને અપનાવતા નથી, આંતરજ્ઞાતીય લગ્નને અપનાવતા નથી। એ પોતાની રૂઢિઓ, રિવાજો અને પોતાના સમાજની સંસ્કૃતિ સાથે જીવતા આવે છે। જો એક અહેવાલની વાત કરીએ કે રિપોર્ટમાં માત્ર 11% જે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન છે તેને સ્વીકાર કરવામાં આવે છે, તો ઘણી વખત યુવાન અને યુવતી ઘરેથી ભાગી જવાનું પણ પગલું ભરતા હોય છે। ત્યારે આજે આ આંતરજ્ઞાતીય લગ્નને લઈ ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। સૌપ્રથમ શરૂઆત રાજકોટથી કરવી છે કે રાજકોટની જનતા આ મુદ્દે શું કહી રહી છે, આવો સાંભળીએ। સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે આંતરજાતીય લગ્ન ઉપર હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે અને ખાસ તો ક્યાંક વિવાદ સર્જાણો હતો અને આ વિવાદને લઈને જ ચર્ચા છે તે શરૂ થઈ છે। આપણી સાથે સામાજિક આગેવાનો અને એડવોકેટ્સ છે, એમની સાથે જ વાત કરીશું। તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ આપનું અને શું કહેશો આ મામલે, ખાસ તો જે આંતરજાતીય જે લગ્ન થાય છે આ લગ્ન ઉપર અત્યારે ચર્ચા ચાલી રહી છે। ખરા અર્થમાં શું કહેશો કે જો આંતરજાતીય લગ્ન થાય તો જ્ઞાતિ બહાર કરવામાં આવે તે યોગ્ય છે કે અયોગ્ય છે? જય હિન્દ, જય ભારત। મારું નામ હર્ષિલ પિયુષભાઈ શાહ છે, હું એડવોકેટ છું। આંતરજ્ઞાતીય લગ્ન થાય છે, વર્ષોથી થાય છે, આજકાલના નથી થતા। આ મુદ્દો વધુ પડતો ખોટો ચગાવવામાં આવ્યો છે। આ વ્યક્તિગત સ્વતંત્રતાની વાત છે, વ્યક્તિના વિચારોને, વ્યક્તિની અભિવ્યક્તિની વાત છે। તો આવા માટે તેને જ્યાં પણ યોગ્ય લાગે, જે પાત્ર યોગ્ય લાગે ત્યાં લગ્ન કરી જ શકે છે ને તે બાબતે કોઈએ કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી આપવી જોઈએ નહીં। જે વ્યક્તિ છે એને એના પરિવારને જ્યારે ક્યાંય કોઈ પ્રકારનો વાંધો નથી તો સમાજે ખોટો આ મુદ્દો ઉઠાવી અને આ વસ્તુને વધારે પડતું ખોટી રીતે ચગાવવામાં આવ્યું છે તેવું મારું માનવું છે। આ પ્રકારના મુદ્દાને પ્રોત્સાહન ન આપવું જોઈએ। આ એક પરિવારની વ્યક્તિની વાત છે, આને સમાજનો મુદ્દો બનાવવાની જે ચેષ્ટા થાય છે તે ખોટી વાત છે। આ પરિસ્થિતિની વાત છે, વ્યક્તિએ પહેલેથી જ સમજી વિચારીને આ કાર્ય કર્યું છે, ઘરને, કુટુંબને બધાને સાથે રાખીને કાર્ય કર્યું છે। તો એ પ્રકારની જે વાત છે કે આને સમાજમાંથી બરતરફ કરી દેવા જોઈએ, આ લોકોને હેરાન કરવા જોઈએ, તો આ ખૂબ ખોટી વાત છે। આ પ્રકારનું ક્યારેય કોઈ સમાજે ન કરવું જોઈએ, કોઈ વ્યક્તિએ આવું વિચારવું ન જોઈએ। જે વ્યક્તિ સ્વતંત્રતામાં, કાયદામાં, કુદરતી ન્યાય સિદ્ધાંતની જે વાત છે તેના વિરુદ્ધની કોઈ સમાજે ક્યારેય કોઈ વાત કરવી જોઈએ નહીં અને આ પ્રકારના મુદ્દાને વધારે પડતો ચગાવવો જોઈએ નહીં। તમે શું કહેશો, શું નામ તમારું? અને ખાસ તો આંતરજાતીય જે અત્યારે જે મેરેજનું આખું ટ્રેન્ડ ચાલી રહ્યું છે અને અત્યારે ચર્ચા પણ તેની ચાલી રહી છે, શું કહેશો? અશ્વિનભાઈ પૂજારા। હર્ષિલભાઈ જે વાત કરી એકદમ સચોટ ને સારી વાત કરી અને મા બાપની મંજૂરી હોવા છતાં જો જ્ઞાતિવાળા હીન પ્રયત્ન કર્યા હોય તો એ ખરાબ જ કહેવાય, એવું થવું ન જોઈએ। તમે શું કહેશો, શું નામ તમારું? મારું નામ રવિ સુરાણી છે। આર્ટિકલ 21 એવું કહે છે કે દરેકને પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લાઈફની નિર્ણય લેવાનો અધિકાર છે, જેથી હું આંતરકાસ્ટમાં તો માનું છું, પરંતુ માતા પિતાના પરમિશન વગર જે થાય છે એ અયોગ્ય થાય છે। છોકરી ભાગી જવું છે કે ભાઈ કોઈને પૂછ્યા વગર વહી જવું છે કે નાની ઉંમરમાં બાળ લગ્ન કરવા, આ બધાના હું ખિલાફ છું। પરંતુ જો ફેમિલી પરમિશન હોય અને હિન્દુ શાસ્ત્ર મુજબ જો મેરેજ થાય તો સનાતન પણ એની હા પાડે છે। ભગવાન કૃષ્ણ અને મા પાર્વતી અને શિવના મેરેજ પણ આંતરકાસ્ટ થયેલા છે, એટલા માટે સનાતન ગ્રુપ તો હા પાડે છે, સનાતન હા પાડે છે, પરંતુ ફેમિલીની પરમિશન વગર જે થાય છે એ મારા મુજબ અયોગ્ય વાત છે। તમે શું કહેશો, શું નામ? અને ખાસ તો આ બધા કિસ્સાઓ જે સામે આવે છે, કિસ્સાઓને લઈને શું કહેશો? મારું નામ ચિરાગ શાહ છે। મને એવું લાગે છે કે વ્યક્તિને પોતાને યોગ્ય લાગતું હોય અને એમના વડીલોની, પરિવારની સંમતિ હોય તો બધાને વિશ્વાસમાં લઈ સાથે રાખી અને આ રીતે આંતર
જ્ઞાતિય લગ્ન થાય તો એમાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. પરિવાર માનતો હોય છે, પોતાના ઘરના સભ્યો જો હા હોય છે, કોઈને કંઈ પ્રોબ્લેમ નથી હોતો, તો સગા સંબંધીઓને શું ફેર પડે? આ ઓલા જેવી વાત છે કે 4 વ્યક્તિઓ શું કહેશે એ બાબતમાં પોતાની લાઈફ બરબાદ કરવી એ મારા માટે અયોગ્ય વાત છે. તમે શું કહેશો? આ જે ચર્ચાનો અત્યારે એક વિષય બન્યો છે, આ ખરા અર્થમાં ચર્ચા થવી જોઈએ કે પછી ક્યાંક ને ક્યાંક આ જે ચર્ચા છે તે વધારે મોટી કરવામાં આવી રહી છે? મા બાપ અને પરિવારનો જો સહમતિ હોય તો આ લગ્ન યોગ્ય છે અને યોગ્ય થવા જ જોઈએ. એ બેને પ્રેમ લગ્ન કહે છે, તો બેને પ્રેમ હોય તો એ બે સાથે રહી શકે છે. અને આજે અત્યારે સમાજે એને જે બીડું ઝડપું છે કે આ લોકોને જ્ઞાતિવાદ બહાર કરવા જોઈએ, એ અયોગ્ય વાત છે એની, અને હીન કૃત્ય કહેવાય, હું તેમ કહીશ. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે એડવોકેટ્સ અને સામાજિક આગેવાનો જે જણાવી રહ્યા છે કે હાલ જે રીતના ચર્ચા સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, આંતર જ્ઞાતિના જે લગ્ન જે રીતના થઈ રહ્યા છે, અને તેની સામે અત્યારે એક ક્યાંક ને ક્યાંક જે સમાજના જે આગેવાનોએ જે મોરચો માંડ્યો છે તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે, અને તેની જ સામે હાલ એક ચર્ચાનો વિષય પણ બન્યો છે. અને ખાસ વાત કરીએ તો આ ચર્ચાની સાથે સાથે સમાજે પણ ક્યાંક જાગૃત થવું જોઈએ તેવી પ્રતિક્રિયા હાલ રાજકોટથી મળી રહી છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો વ્યાજ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. આંતરજાતીય લગ્નને લઈને ગુજરાતમાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. ખાસ કરીને વાત કરીએ તો આંતરજાતીય લગ્નને લઈને ગુજરાતમાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. લોકગાયિકા કિંજલ દવેની સગાઈ બાદ જે તેમનો સમાજ છે તેમના દ્વારા, તે બ્રહ્મ સમાજ દ્વારા પરિવારનો બહિષ્કૃત તેમને કરવાનો નિર્ણય લીધેલો હતો. કાંકરેજ શહેરની ખાતે મળેલી બેઠકમાં આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ સુરતની પાટીદાર ગાયિકા આરતી સાંગાણીની પ્રેમ લગ્ન મુદ્દે પણ ચર્ચા તેજ બની છે. આરતીએ સમાજની વ્યથા પર સવાલ ઉઠાવી ભાવુક અપીલ કરી હતી. આંતરજાતીય જે લગ્નના વિરોધ સામે માનવ અધિકાર અને સ્વતંત્રતાનો મુદ્દો ફરી સામે આવ્યો છે. સમગ્ર ઘટનાએ સમાજ જાતિ પ્રથા ભવિષ્ય અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. તે આ જ મુદ્દા માટે તમામ મહાનુભાવો વિશેષ અત્યારે ઉપસ્થિત છે. સમાજના અગ્રણીઓ છે, મેરેજ બ્યુરો ચલાવવાવાળા સંચાલકો છે, સાથે વર્ષોથી જે સમૂહ લગ્ન કરે છે તેવા પ્રતિષ્ઠિત લોકો પણ આપણી સાથે છે. આપણે શરૂઆત કરીશું, તેમની સાથે જ વાત કરીશું. મુકેશભાઈ છે જે વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. મુકેશભાઈ, કેવી રીતે જુઓ છો આને? જી, સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન અમે કરીએ છીએ ઘણા વર્ષોથી. તેમાં સમાજ સાથે સંકળાયેલા રહે એટલે સમાજ ટુ સમાજ અમે મેરેજ કરાવીએ છીએ. ધારો કે પટેલ સમાજ હોય તો પટેલ સમાજ તો દીકરો પટેલ સમાજનો હોય તો દીકરી પણ પટેલ સમાજની જ હોય. ક્ષત્રિય સમાજનો દીકરો હોય તો ક્ષત્રિય સમાજની જ દીકરી હોય. તેમજ ઘણા બધા સમાજો એવા છે કે પોતાના સમાજની અંદર નક્કી કરીને આવે મેરેજ, ત્યારબાદ આપણે ત્યાં સમૂહ લગ્ન કરીએ છીએ. અચ્છા, જ્ઞાતિમાં લગ્ન કરવું એ યોગ્ય છે? જ્ઞાતિમાં લગ્ન કરવું એ યોગ્ય જ છે, કારણ કે આગળ સમાજની જે ધારાધોરણ હેઠળ જે ચાલી રહ્યા છે અત્યાર સુધી આપણા પૂર્વજો જે ચાલી રહ્યા સમાજને, તો સમાજ બચાવવાનું એક આ કામ કરી રહ્યા છે. સમાજ બચાવવાનું કામ કરે છે. બેન, જ્ઞાતિમાં લગ્ન કરવું વડીલો છે, વાલીઓ છે, એ પોતે પ્રોત્સાહન આપતા હોય છે, પણ જ્ઞાતિ બહાર લગ્ન કરવું એ યોગ્ય ખરું? ના, એ જરા પણ યોગ્ય નથી. એના પ્રોબ્લેમ એ થાય છે કે જે આપણું જે કલ્ચર છે, ધારો કે દરબાર દીકરી હોય તો દરબાર દીકરીના બધા જ રીત રિવાજ દરબારની દીકરીને ખબર પડે, ના કે પટેલની દીકરીને ખબર પડે. બરાબર છે? એટલે આ વસ્તુ તો યોગ્ય નથી જ. આ યોગ્ય નથી. આપણી સાથે જે મેરેજ બ્યુરો ચલાવે છે તે ભાઈ પણ આપણી સાથે, સંચાલક આપણી સાથે છે. શૈલેષભાઈ, કેટલું યોગ્ય માનો છો? કારણ કે કેવા પ્રકારના પ્રસ્તાવ તમારી પાસે આવતા? હવે અમારી પાસે સૌથી વધારે પ્રસ્તાવ તો સમાજના વધારે આવતા હોય છે કે એક સમાજના હોય, દાખલા તરીકે બ્રાહ્મણ છે, સામે વાણિયાની છોકરી છે, તો એક હિન્દુ સમાજમાં જ આવે છે એ લોકો. એટલે એ લોકોના મેરેજ માટે એમના મા બાપ તરફથી તો પરમિશન ગ્રાન્ટેડ હોય છે, તો પછી એમાં અમે કશું આગળ બોલી નથી શકતા અને એમને અમારે બતાડવા પડે છે કે આ રીતનું છે એવું. જ્ઞાતિમાં લગ્ન કરવા માટેના કેટલા પ્રસ્તાવ આવતા હશે? આંતરજ્ઞાતિના વધારે આવે છે. આંતરજ્ઞાતિના વધારે આવે છે અને બને ત્યાં સુધી હિન્દુ રીત રિવાજ પ્રમાણે તો સમાજમાં થાય તો વધારે સૌથી સારું છે. એટલે કોઈ પણ જ્ઞાતિ હોય પણ હિન્દુ સમાજમાં હોય તો એ વધારે સારું. એક્ઝેક્ટલી, હિન્દુ સમાજમાં હોય તો વધારે સારું. આપનું શું મંતવ્ય છે કે
આંતરજ્ઞાતિ જે લગ્ન અત્યારે થઈ રહ્યા છે, તો જે જ્ઞાતિ છે એની સંસ્કૃતિને આગળ લઈ જવા માટે જ્ઞાતિમાં લગ્ન જરૂરી હોય છે, પણ આંતરજ્ઞાતિનું લગ્ન કરવામાં આવે તો એ કેટલું યોગ્ય? મારું માનવું એવું છે કે દરેક સમાજે પોતપોતાના સમાજમાં જ છોકરો હોય કે છોકરી હોય એના લગ્ન કરાવવા જોઈએ. કારણ કે મારું માનવું એવું છે કે જો કદાચ ઘોડા ને ગધેડાનું જો બ્રીડિંગ કરાવે ને તો ખચ્ચર જ નીકળે પછી. એટલે દરેક સમાજમાં જે છોકરો ને છોકરી આવે પોતે વિચારવાનું નક્કી કરવાનું છે કે આપણે ઘોડા તરીકે રહેવું છે કે ગધેડા તરીકે રહેવું છે. મારું આ માનવું છે. ચોક્કસથી એટલે કેવી રીતે રહેવું છે તેવી રીતની વાત તમને કરી છે. આપણી સાથે ભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. દાદા, શું કહેવા માંગશો? આંતરજાતીય જે લગ્નની વાત છે કેટલું યોગ્ય છે અને આપનું શું મંતવ્ય? મારું મંતવ્ય છે આંતરજ્ઞાતિની અંદર લગ્ન ન થવા જોઈએ. હરેક જ્ઞાતિની પોતાની સંસ્કૃતિ હોય છે, પોતાના રીત રિવાજો હોય છે. તો પોતાના રીત રિવાજો પ્રમાણે જો સામેની વ્યક્તિ આપણા ઘેર આવે તો એ આપણા પ્રમાણે વર્તશે. મોટા મોટી સંસ્કૃતિ પર આ એક સવાલ ઉભો થશે. કારણ કે જો ભારત દેશની અંદર આ જ રીતે આંતરજ્ઞાતિ લગ્ન થશે ને તો આપણી દેશની સંસ્કૃતિ નષ્ટ પામી જશે. દરેક જ્ઞાતિના સંસ્કૃતિ બનાવેલી છે, દરેક વર્ણની પોતપોતાની સંસ્કૃતિ, પોતાની મર્યાદાઓ બનાવેલી જ હોય છે. તો એવા લોકો આ વિષય પર ધ્યાન આપજે કે ભાઈ લગ્ન પોતાની જ્ઞાતિમાં જ થાય તો એ વધારે સારું રહેશે. મારું એવું માનવું છે. કારણ કે લગ્ન પોતાની જ્ઞાતિમાં થવું જોઈએ. આપણી સાથે યુવા છે, તેમની સાથે વાત કરી. કેવી રીતે જુઓ છો તમે કે આંતરજ્ઞાતિમાં જે અત્યારે લગ્નની લોકો કરી રહ્યા છે, તો જ્ઞાતિમાં થવું જોઈએ કે આંતરજ્ઞાતિમાં? મારો તો વિચાર એવો છે કે આપણી કાસ્ટમાં જ થવું જોઈએ મેરેજ, કેમ કે હું પોતે એક રાજપૂત દીકરી છું. તો મારું કેવું એવું જ છે કે આપણે રાજપૂત સમાજમાં જ મેરેજ કરીએ તો વધારે આગળ પડે, કેમ કે રાજપૂત સમાજ નાનપણથી જ અમે લોકો એ રીતે ઉછળેલા છે કે રાજપૂત સમાજને કેવી રીતે ઢાળવા જોઈએ. તો રાજપૂત સમાજના દીકરાએ બી દીકરીને એવી રીતે લાવવી જોઈએ કે એ દીકરીને ખબર છે કે કેવી રીતે રહેવું જોઈએ. કેમ કે આપણા વડીલો આપણને ફ્રીડમ આપે છે કે ભાઈ તમે આગળ વધો, દીકરીઓને ગમે તે રીતે આગળ વધો છો કે તમે આગળ વધો, તમારા પગ પર ઊભા થાવ. પણ એવી ફ્રીડમ સાથે આપણે આપણા પરિવારને, આપણા સમાજનું બી વિચારવું જોઈએ કે આપણે આપણા સમાજને કેવી રીતે આગળ લઈ જવું જોઈએ અને આપણા સમાજનું નામ કેવી રીતે આગળ વધારવું જોઈએ. તો ઇન્ટરકાસ્ટ મેરેજ કરીને પછી બદલવું એ યોગ્ય નથી. પહેલા તો આપણે આપણી કાસ્ટમાં જ મેરેજ કરવા જોઈએ અને આપણે એવી રીતે જ આગળ વધવું, જેથી આપણા આવતી જે ફ્યુચર છે, જે આવતી પેઢી છે, એ બી એ રીતે આપણા સંસ્કાર સાથે આગળ વધે, જેથી આપણે આમ રીતે આપણું સમાજનું નામ આગળ વધતું રહે. સમાજનું નામ આગળ વધતું રહે કેવી રીતે જુઓ છો આ? રાજપૂત સમાજ એટલે એક બલિદાન અને શૌર્ય અને સૌથી વધારે દાન આપતો જે કાસ્ટ છે એ રાજપૂત સમાજ છે. એટલે મારા પ્રમાણે હું એવું માનું છું કે કદાચ મહારાણા પ્રતાપનો ચેતક જો એક નસલનો હતો એટલા માટે જ એને એમની જોડે ઘણા બધા યુદ્ધોમાં મહારાણા પ્રતાપને જીત હાંસલ કરીને એમને બચાયા હતા. જો આપણે એ જ વસ્તુ વિચારીએ છીએ કે ભાઈ આ જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં પર જ્ઞાતિમાં લગ્ન કરીએ તો જે ગટ્સ છે રાજપૂતો ક્ષત્રિયો સમાજના ગટ્સ, એ બધા ગટ્સ નાશ પામશે. એટલે હું એવું માનું છું કે દરેક સમાજે પોતપોતાની દીકરીઓ અને દીકરાઓને પોતપોતાના સમાજમાં રાખવા જોઈએ, જેથી પોતપોતાની જે રીતિ રિવાજ છે એ બધા જળવાઈ રહે. કેમ કે આદિવાસી સમાજ જેમ કે તીર કામઠાને એ મહારાણા પ્રતાપને એમને ખૂબ સપોર્ટ આપ્યો હતો યુદ્ધમાં, તો એ એક એમનું ગટ્સ હતું. હવેની પેઢી એવું છે કે કોઈ કશું વિચારતા નથી, મા બાપને બી એવું નથી થતું કે ભાઈ હું મારી દીકરીને કે મારા દીકરાને હું પર જ્ઞાતિમાં આપું છું. એટલે મારા મતે તો સૌથી વધારે પોતાની સમાજમાં પોતાની દીકરી રહેવી જોઈએ. પોતાના સમાજમાં પોતાની દીકરી રહેવી જોઈએ. આપણું શું મંતવ્ય કે દરેક જ્ઞાતિનું અલગ અલગ જે કુશળતા છે તે દરેક જ્ઞાતિમાં અલગ અલગ રીતે જોવા મળી રહી છે, પણ આંતરજાતિનું આ લગ્ન કરવું યોગ્ય છે? આંતરજ્ઞાતીય લગ્ન પ્રમાણે હું કહેવા માંગીશ કે આ વસ્તુ ખરેખર ના જ થવી જોઈએ. કારણ કે ભવિષ્યમાં આજે સમજો સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજની અધર સમાજમાં મેરેજ કરે છે, તો એ આગળ જતા દરેક સમાજની અલગ અલગ સંસ્કૃતિ હોય છે અને ભવિષ્યમાં દેશની આ વસ્તુનો દેશની સંસ્કૃતિ પર પણ ખૂબ મોટો અસર થઈ શકે છે. ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે આંતરજાતીય લગ્નના મુદ્દે જે તમામ અનુભવ છે, જે વિશેષ રૂપે જે સમાજના લોકો છે તેમને પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. તેમને મંતવ્યમાં જણાવ્યું છે કે આંતરજાતીય લગ્ન ન થવું જોઈએ, પોતાની જ્ઞાતિમાં લગ્ન થવું જોઈએ, જેથી પોતાની જ્ઞાતિની જે સંસ્કૃતિ છે તેનું જતન થઈ શકશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ.
ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેના લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદને લઈને લોકો શું માની રહ્યા છે વિશે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે કેટલાક યુવાનો પાસે. આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. વિજયભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. આ આંતરજાતીય લગ્ન વિશે આપનું શું માનવું છે? દેખો, આંતરજ્ઞાતિ જે લગ્ન થાય છે એમાં જ્ઞાતિ અને આંતરજ્ઞાતિ લગ્નની અંદર જ્યારે આંતરજ્ઞાતિ લગ્ન થાય છે તેની અંદર જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે એ સમાજના લોકો અને પરિવારના લોકો સાથે રહેતા નથી અને જ્ઞાતિ લગ્ન હોય છે ત્યારે જો કોઈ પ્રોબ્લેમ થતો હોય છે, પતિ પત્ની વચ્ચે જો કોઈ ખટરાગ ઊભો થતો હોય છે ત્યારે ચોક્કસ પરિવારના લોકો, ગ્રામજનો અથવા તો સમાજના લોકો આગળ આવીને એનું સામાધાનિક પ્રક્રિયા કરીને સમાધાન કરતા હોય છે અને જે કાંઈ યોગ્ય હોય છે, જે સમાજને અનુલક્ષીને હોય છે ત્યારે એ સમાધાનના સૂચનો સુધી જતું હોય છે. જ્યારે આંતરજ્ઞાતિ લગ્નની વાત આવે ત્યારે એક સમાજની પ્રક્રિયા છે અને સમાજની જે વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થા ખોરવાય નહીં એના માટે આંતરજ્ઞાતિ લગ્ન માટે મારો કોઈ વિરોધ નથી, પરંતુ સામાજિક વ્યવસ્થાને લઈ અને સૌએ વિચારવું પડે. જ્યારે જ્ઞાતિ લગ્ન હોય ત્યારે એની અંદર સમાજના લોકો આગળ આવીને જ્યારે જો કોઈ પિતા કે માતા પિતા જે એમને જે દીકરીને વળાવવાનો સમય હોય અને એ દીકરીને વળાવતા એમના આંખોમાં આંસુ હોય, પરંતુ જ્યારે ભાગીને લગ્ન કરે અથવા તો કોઈ એમની સમજૂતી વગર લગ્ન કરે ત્યારે પ્રશ્ન ઊભા થતા હોય છે. ચોક્કસથી વિજયભાઈ, પ્રશ્નો ઊભા થતા હોય છે, પરંતુ ક્યાંક કેટલાક બેઠકોની અંદર એની અંદર એમના પરિવારનો પણ બહિષ્કાર કરવાનો નિર્ણય, કડક નિર્ણય લેવામાં આવ્યો છે. દેખો, એ તો ક્યાંક ને ક્યાંક એ આંતરજ્ઞાતિ લગ્ન કર્યા હોય છે ત્યારે કોઈ સમાજ કોઈ 25-50 જણા કે કોઈ સમાજ એકત્રિત થઈને આવો નિર્ણય લેતા હોય છે, પરંતુ જ્યારે માતા પિતાની સહમતિ હોય છે ત્યારે આંતરજ્ઞાતિ લગ્નની અંદર એમને કોઈ વાદ વિવાદ કરવો જોઈએ નહીં. પરંતુ જ્યારે આંતરજ્ઞાતિ લગ્નમાં કોઈ ભાગીને અથવા તો પ્રેમ લગ્નનું ડોળ કરે છે, કોઈ નાટક કરે છે, ત્યારે ચોક્કસ રીતે કે આંતરજ્ઞાતિ લગ્નમાં એ પ્રોબ્લેમ્સો જ્યારે ઊભા થતા હોય છે ત્યારે કોઈ સાથ સહકાર આપતું નથી. એટલા માટે કદાચ કોઈ કોમ્યુનિટી જ્યારે આંતરજ્ઞાતિ લગ્ન કરતા હોય ત્યારે એ સમાજની બહાર કાઢવાની વાત કરતા હોય એવું ચોક્કસ બની શકે. આપ શું માનો છો આ વિષયને લઈને? આંતરજ્ઞાતિ માટે પ્રથમ તો માતા પિતાની સહમતિ હોવી એ ખૂબ જ મહત્ત્વની હોય છે, કારણ કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ કેવું હોય છે કે શોર્ટ ટાઈમ પૂરતું આ હોય છે, પછી લાંબો સમય જેમ વિતાઈ જાય છે, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થઈ જાય પછી એ સમયે ખૂબ જ નાની મોટી સમસ્યા ઊભી થાય છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું આંતરજ્ઞાતિ સાથે આ પ્રકારનો સંબંધ રાખ્યો હોય તો ક્યાંક ડિવોર્સના પણ એટલા પ્રશ્નો ઊભા થાય છે. તો એના માટે માતા પિતાની પણ ખૂબ જ સહમતિની જરૂરી પડે છે તેમાં, કારણ કે બંને પક્ષકારોની રાજી ખુશીથી આ કામ થતું હોય તો એ ખૂબ જ યોગ્ય છે. પરંતુ કોઈ પક્ષને યોગ્ય નથી ને આ પ્રકારનું એક કરે છે તો એના માટે માતા પિતાઓને પાછળથી પણ દુઃખ બહુ વેઠવાનું વારો આવી જાય છે. હમણાં ટૂંક સમયમાં જ આપણે ઘણી એવી ઘટનાઓ જોઈ છે કે 5 દીકરીઓ હોય છે, 1 દીકરો હોય છે, મોટી કરીને એને એક પરણાવવાનો સમય આવે છે ત્યારે માતા પિતાને ખ્યાલ પણ ન હોય તો આ પ્રકારનું આ બીજા અન્ય વ્યક્તિઓ સાથે પ્રેમમાં જોડાય છે અને ક્યાંક ને ક્યાંક ફસાય પણ છે. તો પછી 2 વર્ષ કે 6 મહિના કે 3 મહિના પછી એને ખ્યાલ આવે કે નહીં, આ મારી ભૂલ થઈ ગઈ છે, પછી પાછું ફરીથી એ ઘરમાં પ્રવેશ કરવામાં આવે છે ત્યારે એના માતા પિતાઓને પણ ખૂબ જ હોય છે. એટલે આ પ્રશ્ન બાબતે સમાજને પણ ખૂબ જ જાગૃત થવાની જરૂર છે અને તેમના વાલીઓને પણ આ બાબતે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. ચોક્કસથી વાલીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. આપ તો યુવા છો. પાટીદારની જે દીકરી છે, જે આરતી સંઘાની જે સિંગર છે, આ સિંગરનો હવે આ મામલો સોશિયલ મીડિયાની અંદર પણ ખૂબ ઉછળી રહ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર પણ ખૂબ વાયરલ થયા બાદ યુવાનો પણ આને ખૂબ વધારે પડતું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આપ કઈ રીતે જુઓ છો આને? આ બાબતે મારું એવું માનવું છે કે બંને પરિવાર જ્યાં સુધી વિશ્વાસમાં ન હોય, જ્યાં સુધી પરિવારની સહમતિ ન હોય, ત્યાં સુધી આ પ્રકારનું પગલું યોગ્ય ન કહી શકાય. કારણ કે પરિવાર પણ એક વિશ્વાસની એ બાબત છે કે જ્યારે પરિવાર પોતાના જીવનનો અંતિમ છેડો હોય ત્યાં સુધી પરિવાર હંમેશા સાથે રહેતો હોય છે. એટલે પરિવારનો સાથે રહેવું, પરિવારની સહમતિ હોવી એ ખૂબ જરૂરી છે. અને જ્યારે કેરિયરથી લઈને દરેક બાબતની જો યુવાનો વિચાર કરીને પગલું ભરતા હોય, પરિવાર સહમત હોય, તો મારો આ બાબતે કોઈ વિરોધ નથી. પરંતુ પરિવારની સાથે સહમતિથી કરવામાં આવેલું કોઈ પણ પગલું એ દરેક માટે વ્યવસ્થિત બાબત કહી શકાય. અને આંતરજ્ઞાતીય લગ્નની વાત કરીએ તો
કોઈ એવો વિરોધ નથી મારો, પરંતુ મારું એટલું માનવું છે કે પરિવાર જો એક વખત હા પાડે અને બંને જવાબદારીપૂર્વક આગળ વધવા માંગતા હોય તો મારી કોઈ ના નથી. વાત સાચી છે આપની, પરંતુ ક્યાંક કેટલીક બેઠકોમાં સમાજની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાને લઈને, અને ત્યારબાદ તેમના પરિવારને પણ સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તો ક્યાંક ભૂલ કોની અને ભોગવવાનો વારો આખા પરિવારને આવી રહ્યો છે, કે ભૂલ કહેવાય કે પછી એમનું પગલું કહેવાય, એને આપણે કઈ રીતે જોઈએ? ચોક્કસ આમાં એવું તો ના કહી શકાય કે આ પરિવારનું જ પગલું હતું. દરેક યુવાને પોતાની મરજીથી કોઈ ઘણી વખત નાટક કરતા હોય, ઘણી વખત ડોળ કરતા હોય કે આ આવું જ છે, અને ઘણી વખત 1, 2, 3 વખત આવા પગલાં લેવાતા હોય, ત્યારે ચોક્કસપણે એવું માનવું જોઈએ કે આ યુવાનની ભૂલ હતી, પરિવારની ભૂલ છે એવું ના કહી શકાય. પણ આ પરિવાર હાલમાં સમાજને મારું એવું પણ કહેવું છે, માતા પિતાઓને, કે પોતાના યુવાનોને એટલા સક્ષમ બનાવો, એટલે વિચારશીલતાથી સક્ષમ બનાવો કે પોતાનું પગલું એ જે લઈ રહ્યા છે એ યોગ્ય રીતે લઈ રહ્યા છે. એવું મારું માનવું છે કે સમાજે પોતાના બાળકો પ્રત્યે, પોતાની કારકિર્દી પ્રત્યે એટલા જાગૃત કરવા જ જોઈએ કે જેનાથી જે કંઈ ડિસિઝન લે છે એ યોગ્ય ડિસિઝન હોઈ શકે. આંતરજ્ઞાતિ માટે એટલો માટે વિરોધ થઈ રહ્યો છે કારણ કે તેમની અંદર સૌથી મોટી મુસીબત આવે છે, કારણ કે એ તકલીફ એ માટેની છે કે થોડાક સમય પૂરતું આ ખૂબ જ વાલું લાગતું હોય છે, પછી જેમ સમય વીતતો જાય છે ત્યારે બંને વ્યક્તિઓ સાથે ડિવોર્સ સુધીની પણ વાત પહોંચી જાય છે. આપણે ઘણા એવા કિસ્સાઓ જોયા છે કે આ બધા પ્રેમ લગ્ન હોય છે, લાંબો સમય સુધી ચાલતા નથી, એને અમુક સમય વીતવા પછી એ ડિવોર્સના જ છેલ્લે બાળને ત્યાં જવું પડે છે. એટલે આવા ઘણા એવા આપણે કિસ્સા જોયા છે કે તેની અંદર ડિવોર્સનો પ્રશ્ન સૌથી વધારે પ્રશ્ન હોય છે. હમણાં આપણે ગઈકાલે જ અમે આ સુરતની અંદર જે ઘટના બની છે થોડાક સમયની અંદર આતિશ સંઘાણીની, એની અંદર એના માતા પિતાએ એમનો એવો વિડીયો હતો કે એમના માતા પિતાએ સહમતિ આપી છે, પણ ખરેખર જો પિતાનું એવું મહત્વ સહમતિ આપી હોય તો શા માટે આ પ્રકારની એપ્લિકેશન પોલીસ સ્ટેશનમાં કરવી પડે? ન કરી હોય. એમના પિતાએ કોઈ પ્રકારની સહમતિ આપી નથી, અને એ જે વિડીયો બનાવ્યો છે તે ખૂબ જ એમના પિતા પણ ખૂબ જ દુઃખી છે કે મેં મારી છોકરીને અવડલી મોટી કરી, કોઈ આટલો મોટો અમારો વિશ્વાસ મૂક્યો તો આ વિશ્વાસ ક્યારેય તૂટવા નથી દીધો, પણ અત્યારે વિશ્વાસ તૂટ્યો છે. આખું પરિવાર ખૂબ જ દુઃખ છે, કેમ કે એમના પરિવારમાં એક નાનો દીકરો છે અને 5 દીકરી છે. દીકરીને એક પુરુષ તરીકે, એટલે કે પુરુષ જેટલું સન્માન આપ્યું હોય, એને જાહેરમાં જવા માટેનું એક વિશ્વાસ રાખ્યો હોય કે મારી દીકરી આ પ્રકારનું પગલું નહીં કરશે, ક્યારેય પણ નહીં કરશે, આવું વિચારું પણ ન હોય, અને આખરે આ પ્રકારનું પગલું ભરે છે, તે સ્વાભાવિક વાત છે કે આખો પરિવાર ખૂબ જ દુઃખ થાય છે. અને આ પ્રકારનું પગલું ભરવું એ ખૂબ જ સમાજ માટે પણ ચિંતાજનક છે, કારણ કે જો આપણા પેરેન્ટ્સ, આપણે એમના વાલીઓએ ખૂબ જ ધ્યાન રાખવું પડે કે આપણે બહાર નોકરી ઉપર મોકલીએ છીએ કે કોઈ પણ કોમર્શિયલ કે વેપાર ધંધા ઉપર આપણે એને મૂકીએ છીએ, ત્યારે એ કોની સાથે રહે છે, કોની સાથે વાતચીત કરે છે, એ તમામ પ્રકારનું ધ્યાન એમના વાલી પિતાઓને રાખવાની ખૂબ જ જરૂર છે. એટલે ક્યાંક કહી શકાય છે કે પાટીદાર સમાજની વાત કરો કે અન્ય લોકોની વાત કરો, તમામે તમામ માત્ર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે 95માંથી કહી શકાય 100માંથી 95% તો સહમતિ હોય છે, જ્ઞાતિમાં જ હોય છે, પણ 5% એવા હોય છે જે અજ્ઞાતિ, જે લગ્નનો અત્યારે વિરોધ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની ઉપર, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં માતા પિતાને પણ જે તકલીફો સામે આવી રહી છે, જેઓને પણ સમાજમાંથી આ બહિષ્કાર કરવાની જે વાતો સામે આવી રહી છે, એને લઈને પાટીદાર યુવાનોએ સુરત ખાતે પોતપોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ અને 21મી સદીમાં દરેક વ્યક્તિને પોતાનું જીવનસાથી પસંદ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. હમણાં તાજેતરમાં જાણીતી સિંગર કિંજલ દવે છે, તેમણે સગાઈ કરી, પરંતુ આ સગાઈ જે છે તે ચર્ચાનો વિષય બની ગઈ. ચર્ચાનો વિષય એટલા માટે બની કારણ કે તેમને આંતરજ્ઞાતીય લગ્ન કરવા જઈ રહ્યા છે, એટલે કે એમણે જેમની જોડે સગાઈ કરી તે તેમની કાસ્ટનો એ યુવક નથી, જેના કારણે થઈને બ્રહ્મ સમાજના લોકોએ તેમનો જે પરિવાર છે તેમનો બહિષ્કાર કર્યો અને તેમને સમાજમાંથી બહાર કાઢી દીધા. હવે આ આખો ટોપિક જે છે તે અત્યારે હાલ ટોપ ઓફ ધ ટોક કહી શકાય તેવું બન્યું છે અને દરેક લોકો આની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આપણે યુવાનોની જોડે જઈને સવાલ પૂછીશું કે આંતરજાતીય લગ્ન એટલે કે ઇન્ટરકાસ્ટ લગ્ન કરવાથી શું થતું હોય છે અને તેઓ આને લઈને શું વિચારે છે. પહેલા આપનું નામ? હાર્દ ત્રિપાઠી. તમારું શું કહેવું છે, લવ મેરેજ કરવા જોઈએ કે અરેન્જ મેરેજ કરવા જોઈએ, અને ઇન્ટરકાસ્ટ મેરેજ વિશે શું વિચારો છો? લવ મેરેજ અને મેરેજ બંને સારા છે પોતાના રીતે, પણ અગર તમે પ્યારમાં છો કોઈના સાથે અને અગર તમને કોઈ ઇસ્યુ છે નહીં અને મમ્મી પપ્પાને પણ મનાવી શકો છો તો કંઈ વાંધો ના આવવો જોઈએ.
મારો પોતાનો ભાઈ પણ છે, મોટો ભાઈ મારો, એને લવ મેરેજ જ કર્યા છે. એના મેરેજ હમણાં થવાના છે. 6-1 મહિના લાગ્યા, મતલબ બંને ફેમિલીને મળવાના, પણ થોડો ટાઈમ લાગ્યો. પણ બંને ફેમિલી માની ગયા. થોડા લોકો માને, થોડા લોકો ના માને, પણ ધીરે ધીરે માની જાય. એક જ કાસ્ટના હતા લવ મેરેજમાં કે અલગ અલગ? અલગ કાસ્ટ બંને. કેટલી તકલીફ પડે છે અલગ કાસ્ટની છોકરી જોડે લગ્ન કરી ત્યારે? ડિપેન્ડ કરે કેટલું મોટું ફેમિલી છે ને કેવા લોકો છે, પણ ફેમિલી ઘણું સારું છે એમનું, તો કંઈ ઇશ્યુ ના પડે એમને. થોડો ટાઈમ લાગ્યો પણ માની ગયા બધા એક એક કરીને. અચ્છા, ઇન્ટરકાસ્ટ મેરેજ કેમ ના કરવા જોઈએ? હજુ એટલો તો એક્સપિરિયન્સ નથી મને કે કઈ ઇશ્યુ એવો કે મારા પર્સનલ લાઈફમાં બન્યો હોય. એટલે પણ લોકો કેમ ના પાડે છે, એમ સજેશન કેમ એવું આપે છે? સજેશન આઈ ગેસ અત્યારે લોકો પ્યારમાં પાગલ થઈને લગ્ન તો કરી લે છે, પણ ફ્યુચર કે સાચો કોઈને આઈડિયા નથી હોતો, એટલે જલ્દી છૂટાઈ પડી જાય છે. હજુ 22ની ઉંમરમાં લગ્ન કરી દે, 21ની ઉંમરમાં લગ્ન કરી દે, પછી એ લોકોને કંઈ મેળ ના પડે તો છૂટા પડી જાય છે. તમારું મોટા ભાઈ શું માનવું છે? જે પ્રમાણે કિંજલ દવેનો વિરોધ થઈ રહ્યો છે, એની ફેમિલી જે છે તેને પરગણાની બહાર મૂકવામાં આવી રહી છે, એટલે આ વિરોધ કેમ? વિરોધ મેઇનલી એ રીઝન હોઈ શકે કે ફ્યુચરની અંદર ઘણા બધા કેસીસ એવા બનતા હોય છે કે લવ મેરેજ હોય તો પછી ફેમિલીમાં ઇસ્યુ બહુ આવે છે. લોકો બહુ જલ્દીથી વિચાર્યા વગર મેરેજ કરી લે છે, તો એના લીધે પછી ફ્યુચરમાં એમને સમજાવવાવાળું કોઈ હોતું નથી, સપોર્ટ નથી મળતો એમને એક રાખવા માટે. મેઇન એક રીઝન આ હોઈ શકે. અચ્છા, તમે લવ મેરેજના સપોર્ટમાં છો કે અરેન્જ મેરેજના? અને આ ઇન્ટરકાસ્ટ મેરેજ થાય છે તો શું તકલીફ પડી શકે? હું એવું કહીશ કે અરેન્જ મેરેજ બેટર છે, પણ જો ઇફ લવ મેરેજ કરવા છે તો બંને ફેમિલી ફૂલ્લી એગ્રી હોવા જોઈએ તો જ કરવા જોઈએ, બાકી ના કરવા જોઈએ. અચ્છા, ફેમિલીનો વિરોધ હોય પરંતુ બંને બાળકો ખુશ હોય, બંને યુવક યુવતીઓ ખુશ હોય તો લગ્ન કરવા જોઈએ કે કેમ? હા, તો કરી શકે છે. અચ્છા, તમારા હિસાબથી આ જે રીતે કિંજલ દવેની ફેમિલીને ટ્રોલ કરવામાં આવી રહી છે, તેમના પરિવારને અત્યારે હેરાન કરવામાં આવી રહ્યું છે, બ્રહ્મ સમાજના લોકોએ તેમને તેમના સમાજથી બહાર કાઢવાની વાત કરી છે, તો આ કેટલું યોગ્ય છે? કારણ કે કોઈ યુવતી આપણા દેશમાં પોતાની મનપસંદ યુવક જોડે લગ્ન પણ ના કરી શકે. ટ્રોલ કરવું હોય તો યોગ્ય નથી, બાકી એમની કાસ્ટ જે ડિસિઝન લે એમાં તો આપણે કંઈ કોમેન્ટ ના કરી શકીએ થઈ શકે એમાં. ઓકે, બીજા યુવક છે, આપણે એમની જોડે પણ વાત કરીશું. તમારું નામ? गौरव. ગૌરવ, ઇન્ટરકાસ્ટ મેરેજને લઈને શું માનો છો? जैसे सबने कहा कि आई थिंक पेरेंट्स का इन्वॉल्वमेंट ज़रूरी है. आप कर सकते हो आपका पसंद का, पर पेरेंट्स के बिना तो नहीं कर सकते. અત્યારે જેટલા પણ લોકો સાથે વાતચીત કરી તમામ લોકોનું એવું કહેવાનું છે કે જ્યારે પરિવારની સંમતિ હોય ત્યારે તમારે ઇન્ટરકાસ્ટ મેરેજ જે છે તે કરવા જોઈએ, પરંતુ જ્યારે પરિવાર સંમત નથી થતો ત્યારે સમાજ પણ સંમત નથી થતો, એટલે ત્યારે લગ્ન જે ઇન્ટરકાસ્ટ મેરેજ છે તે ના કરવા જોઈએ. આવું અલગ અલગ પ્રકારનું મંતવ્ય જે છે તે આજની યુવા જનરેશન જણાવી રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.